એ હોબળો છો કે નહીં? ના ના અમિત જો હોબળો અમે તો જલમ થી બેરા ખરા ને પાછા હોબળો શું હતું બોલો. જાગો છો કે ઊંઘ આવી? હવે બધું ઊંઘ તો ચો મંગતું આવે જ છે. ઊંઘ અમારી દુશ્મન અમે ઊંઘ ના દુશ્મન. જાગો છો ચમ તમે ખરા બપોરે ભૂલા પડ્યા છો ચોયથી આયા છો ને ચોય ના છો. અમે મારવાડ દેશના વણઝારા રે. વણઝારા વોટ વણઝારા પણ ભૂડું અમે તમને ગતું આમંત્રણ આલ્યું જ નહીં. કોઈ શું અમારી છૂટી કાઢવા આયા છો? મોંઘી મોંઘી વસ્તુ લાયા રે. હવે પણ ભૂડું અમારે કોઈ મૂકીએ જોતી નહીં કે પછી સસ્તી જોતી નથી. અમે પૈસા બોય તૈન દાડાથી મરશું વઘારીને કાઢામાં મરી ગયા છો અને તમે મૂકીને સસ્તીની વાત કરો છો. આમ તમે બીજે ચોઈ ગયા તા પછી સીધા મારા ઘેર જ પધરામણી કરી છે. અમે બના કોઠામાં જાતા રે. શું વાત કરો ભૂડું? બના કોઠામાં જાતા એમ? એટલે આમ બના કોઠામાં જ જાતા જ બીજે ચોઈ જાતા? અમારા પાટણ વાળામાં જાતા રે. શું વાત કરો ભૂડું? તમે પાટણ વાળામાં જાતા એમ ને? હવે વી વાત નાખો કુવામ રાખે ભાઈ. હું શું કહું તમને? મારે મારું શું 2 વીઘા ઘઉં વાયેલા છે અને કોઈ ગામમાં મજૂર મળતા નહીં. બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો છતાં પૈસા આલે મજૂર કોઈ મળતું નહીં બોલો. એટલે મારે કોઈ 2 દાડા ઘઉં વાઢવા આવો તમે પૂછું. હવે પણ રાકેશભાઈ ભૂડું કહું વાઢવા ને ગામનું નામ પૂછી તમારે શું કરવું છે? તમારે તો ખાલી કેમ કે દાંતલે કહીને કહું જ વાઢવા છે કે ભૂડું? શું તમારું નામ ને? અલ્યા પણ ભૂડું રાકેશભાઈ મારું નામ તો કોઈ 3 પરવાળા લેવા માંગતા નહીં અને તમે જોડીને શું કરશો એમ કહું છું. જેમ કઈ 3 પરવાળા પાસે છે ને પસા 1000 મેં લીધેલા છે. કોઈ મેલ્યા જ નહીં પૂછું. બાપ ને આ બધું ખોટું કહેતો હોય તો શું તમારું હગુવાલું? અલ્યા ઓય મારે પેલો માસી વાળો થાય છે ને એના મોય મેં વાયા છે કહું છું. અલ્યા ભૂડું તો વડે કોક દાડો બના કોઠામાં આવજો. આ તે ચા કોણી કરાવશે બીજું તો શું? હવે ઠેકાણા તમને શું વાત કરું રાકેશભાઈ? ભૂડું ઠેકાણું મીચવા રહેવા જ દીધું નહીં પૂછું. ઓ એટલે ઓળખાણ આલશો એટલે તમે ઘઉં વાઢવા આવશો એમ ને? ચાલતા નથી શું ડામ ભર્યા છે મગ? હવે મગ તો રાકેશભાઈ 2 વર્ષ પહેલા મુઢા ભર્યા છે. હજી સુધી બહાર જ નીકળતા નહીં બોલો. હમણાંથી જમ નંબર નાશો બદલાઈ. લાગે છે રાકેશભાઈ તો હવે નાટક કરવા માંડ્યા છે એટલે મારે હવે નૈના બેન ને ફોન કરવો પડશે. કોઈ તો વળી નાસું નહીં ઓગું પાછું ઓગું તરત કરું તરત. દાડો તો આ થમણા ઉગ્યો કે પછી ઉગમણો. તમને કેવી રીતના ખબર પડી કે મારો ફોન આવ્યો એમ? નંબર તારો જોઈ મારું ચડ્યું છે રે લોહી. શું વાત કહો નૈના બેન? એ તમે મારો નંબર ઓળખો છો એમ ને? અમે પાછું શેર લોહી સડ્યું લોઢું ગરમ છે થોડો મારી જેવો પછી બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો શું નૈના બેન કહો? આમ બીજી તો શાંતિ ને તમારે? ઘણા દાડા યાદ આઈ. ઈ તો નૈના બેન હમણે એવું છે કે હું મનાલી જતો રહ્યો ઈટું પાડવા. અમને તો એવું થઈ ગયું તું કે તમને કોઈ બેઠા અમે. ના ના નૈના બેન એવું થાતું છે કેમ કે મારે હજી 2 વીઘા ઘઉં ઉભા છે. તમે અમને ભૂલી જાઓ તો અમારા ઘઉં ચીયો અમારો બા વાડી છે. ઘઉં વાઢવા આવશો એમ કહું છું. 2 દાડા 2 વીઘા ઘઉં વાયેલા છે મારે. કોની જોડેથી લીધો તે આ નવો નંબર મારો? હવે નૈના બેન તમારો નંબર જૂનો બંધ આવતો હતો એટલે નવો નંબર રાકેશભાઈ જોડે જ લીધો છે. તમે ઘઉં વાઢવા હોય આવો છો કે નહીં? કોણ પેલા? ના હોય ઓ આ તો કાજલ બેન આયો. એ કાજલ બેન ઓલે દાંતડે તમને ઘઉં વાઢીને મેલવા આલ્યા તો ઈ ચોય મેલ્યા તમે? ભૂલી ગયા યાર મને. ભૂલી ગયા તો પછી દાંતડા વગર શું અમારે ઘઉંમાં જઈને આળોટવાનું? આમ કાજલ બેન તમે કોઈ દાડો ઘઉં વાઢેલા છે? હતા જ્યારે નવરા. ઓ તમે નવરા હતા તાર વાઢેલા છે એમ ને? આમ કાજલ બેન તમને કોઈ દાડો થાક ના લાગતો? પેલા તો ના થાકતા. ઓ તમે પેલા ઘઉં વાળતા એટલે ના થાકતા એમ ને? હવે ઈ વાત થોડો કાજલ બેન તમે ઓલે દાંતડા ગોચી અને મન મારા ક્ષેત્રમાં આલવા આવો શું કીધું? આંખો મારી શોધે તોય ક્યાંય નથી જડતા.
કાજલબેન તમે આવા તો ચોય દાંતડા મેલ્યા પર હશે ગતું જડત જ નથી હું એમ કહું તમને મેલી ગયા મુજને ગમની આગ મારે બળતા. હવે તો મને એવું લાગે છે કે 100% તમે મને નવા દાંતડા લેવડાવશો કોને પેલા દાંતડા લાવું અને પછી રાકેશ મને નૈનાબેન ને હાડું વાઢળ છે મારે કુશું કહું વાઢવાની. ભૂલી ગયા યાર મને. તો જય માતાજી મિત્રો, આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો એટલે મારા ભાઈ કોઈએ દિલ પર લેવો નહીં. તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ. કોઈ કલાકારને ઠેસ પહોંચે એવો કોઈ અમારો ઈરાદો છે નહીં. એટલા માટે જો તમને આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં કોઈ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી. એ પિયા ગોમનો